નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપણો મિત્ર કંચન પરમાર। આવો સાંભળીએ આજના મુખ્ય સમાચાર। વડોદરા બરાનપુરા રોડ પર આવેલા ભારતી સ્કૂલની ઘટના। સગીર વિદ્યાર્થીની હત્યાના મામલે સગીરને જન્મટીપની સજા ફટકારતી નામદાર કોર્ટ। જૂનના વર્ષ 2018માં હત્યાનો ગુનો નોંધાયો હતો। બરાનપુરાની શાળામાં ખૂન કરનાર સગીરને આજીવન કેદની સજા, સ્કૂલમાં રજા પડે તે હેતુથી આરોપીએ હત્યા કરી હતી। 2 દિવસ અગાઉ શાળામાં અભ્યાસ કરવા આવેલ વિદ્યાર્થીની હત્યા કરી હતી। શહેરના બરાનપુરા વિસ્તારમાં આવેલ શાળામાં 2 દિવસ અગાઉ અભ્યાસ કરવા માટે આવેલ વિદ્યાર્થી ઉપર સિનિયર વિદ્યાર્થીએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરીને મોત નિપજાવવાનો મામલો સામે આવ્યો હતો। સગીર આરોપીને ચિલ્ડ્રન કોર્ટ દ્વારા આજીવન કેદની સજા અને 10,000નો દંડ ફટકારવામાં આવ્યો છે। શાળાના શૌચાલયમાં ધોરણ 10માં અભ્યાસ કરતા સિનિયર વિદ્યાર્થીએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરીને વિદ્યાર્થીને મોતને ઘાટ ઉતાર્યો હતો। સમગ્ર ઘટનાની ફરિયાદ વાડી પોલીસ મથકે નોંધાઈ હતી। વર્ષ 2019માં ચિલ્ડ્રન કોર્ટમાં કેસ રજીસ્ટર કરાયો હતો। બનાવ બન્યો તેના 2 દિવસ પહેલા સગીર આરોપીને વર્ગ શિક્ષકે ઠપકો આપતા એકમાત્ર શાળામાં રજા પડે તે હેતુથી ઓળખતા ન હોય એવા વિદ્યાર્થીને તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરીને હત્યા કરી અને કદાચ ગુજરાતની એવી પહેલી ઘટના છે કે જેમાં સગીરને જન્મટીપની સજા નામદાર કોર્ટે ફરમાવી હોય।